अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। अरे આવતીકાલનો દિવસ વિક્રમ સંવત 1515ની સાલ ભાદરવા સુદ 11 ગુરુવારનો રૂડો દિવસ છે। ખરા મૃત્યુ લોકમાં રહી મારે જે કાર્યો કરવાના હતા એ સર્વ કાર્ય મારા પૂરા થયા છે। મારી અવધિ પણ પૂરી થવા આવી છે, માટે લાવ મારા પિતાજીને આપેલું વચન યાદ કરાવું, તેને સ્વપ્નમાં સોનાની દ્વારકાના દર્શન કરાવું, મારા પિતાજીને આપેલું વચન યાદ કરાવું। જય દ્વારકાધીશ। અરે સ્વામી, અત્યારે આમ ઝટકીને કેમ ભાગી ગયા? અરે સતી, મને એક એવું ભયંકર સપનું આવ્યું કે આપણા રામદેવે સમાધિ લઈ લીધી। નહીં સ્વામી, એ તો તમારો ભ્રમ છે, કારણ કે રામદેવ તો રંગમહેલમાં નિંદ્રા છે। નહીં સતી, મને આવેલું સપનું એ ખરેખર સાચું છે। આવો હું તમને મારા સપનાની વાત કરું। સપના રે આવે અમને, સપના રે આવે, સપના રે આવે અમને, સપના રે આવે, સમાધિ લીએ રામો, સપના રે આવે। ભાદરવા સુદ 11 ને આ 1515ની સાલે, ભાદરવા સુદ 11 ને આ 1515ની સાલે, સમાધિ સરોવર પાળે, સમાધિ રામો, સપના રે આવે, સમાધિ રામો, સપના રે આવે। ખરેખર સતી, મને આવેલું સપનું એ સાચું છે। આપણા રામદેવે સમાધિ લઈ લીધી। નહીં સ્વામી, જો તમને એમ હોય તો ચાલ હું રામદેવને બોલાવું। એ જી એવા માત્ર માતા પિતાના ચરણોમાં રામદેવના પ્રણામ। અરે શું કહેતા હો બેટા? અરે માતા, અત્યારે મને શા માટે બોલાયું? તમારા પિતાશ્રી યાદ કરે। અરે પિતાશ્રી, મધ્યરાત્રિ હું રંગમહેલમાં સૂતો હતો, અત્યારે મને શા માટે બોલાયું? અરે બેટા, મને એક એવું ભયંકર સપનું આવ્યું કે તે તો સમાધિ લઈ લીધી। નહીં સ્વામિનારાયણ, એ તો તમારો ભ્રમ છે, કારણ કે રામદેવ તો આપણી સમક્ષ ઉભા છે। અરે નહીં માતા, મારા પિતાજીને આવેલું સપનું ખરેખર સત્ય છે। તેનું કારણ માત્ર એટલું છે કે આ મૃત્યુ લોકમાં
આ મનુષ્ય દેહે મારે જે કાર્યો કરવાના હતા ને એ સર્વ કાર્ય મારા પૂરા થયા છે. જે ભક્તિના ફળ આપવાના હતા, ભેરવા જેવા દૈત્યનો સંહાર કરવાનો હતો, સર્વ કાર્ય મારા પૂર્ણ થયા છે માં. માટે પ્રેમથી મને વિદાય આપો માતા. નગરમાંથી મજૂરો બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો માતા. નહીં બેટા નહીં. જો સમાધિની વાત કરતો હોય બેટા તો રહેવા દે. કારણ કે સમાધિ તો અમારા જેવા વૃદ્ધોની હોય, માટે સમાધિની વાત ન. અરે માતા, મારી સમાધિની વાત સાંભળી કદાચ તમને દુઃખ થતું હશે, પરંતુ મારી સમાધિ એ તો મારા પિતાશ્રીને આપેલું વચન છે. અરે માં, તમે કદાચ નહીં જાણતા હોય, પરંતુ દ્વારકાની અંદર મારા પિતાશ્રીને મેં વચનમાં કહ્યું હતું કે આ મહામૃત્યુ લોકમાં તમારો પુત્ર બની ને જ્યારે મારા સર્વ કાર્ય પૂર્ણ થશે ને, એટલે એ જ ઘડીએ હું સમાધિ લઈ મારા દેહને પંચ મહાભૂતમાં વિલીન કરીશ. અરે માં, મારા સર્વ કાર્ય પૂરા થયા છે. નગરમાંથી મજૂરો બોલાવો, મારી સમાધિ ગળાવો માં. આજે ખોળો પાથરીને તારી પાસે ભેટ માંગુ છું કે બેટા સમાધિની વાત. અરે માં, તમે આવી જ રીતે રુદન કરશો તો હું સમાધિ કઈ રીતે લઈ શકીશ? હઠ છોડી દો માં, આ પુત્રનો મોહ છોડી દો. નગરમાંથી મજૂરો બોલાવો, વીરા વિરમને બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો માતા. ભલે બેટા, જો તું હાથ પકડે છે તો હું વીરા વિરમને બોલું. એ જેવા માત્ર પિતાના ચરણોમાં વિરમદેવના પ્રણામ. અરે સુખી થાવ બેટા. માતા, મધ્યરાત્રિએ બોલાવાનું કારણ? વીર રામદેવજી યાદ કરું છું. કહો વીરા રામદેવ, અત્યારે બોલાવાનું કારણ? અરે વીરા, તમને શું કહું? કારણ કે તમે તો જ્ઞાની છો. અરે વીરા, અત્યારે હવે મારો સમય પૂર્ણ થયો છે. જે ભક્તિના ફળ આપવાના હતા, જે પાપીઓનો સંહાર કરવાનો હતો, એ સર્વ કાર્ય મારા પૂરા થયા છે. માટે વીરા, નગરમાંથી મજૂરો બોલાવો, રામા સરોવર પાડે મારી સમાધિની તૈયારી કરાવો વીરા. અરે વીરા, આપ શું કહે છે? સમાધિ આપની ન હોય, સમાધિ તો માતા પિતાની હોય વીરા. અરે વીરા વિરમ, આ મૃત્યુ લોકનો સામાન્ય માનવી બોલતો હોય ને તો સમજી શકાય, પરંતુ વીરા તમે તો દેવ પુરુષ છો. અરે વીરા, યાદ કરો એ તમારા બળિયા અવતારને, યાદ કરો એ તમારા શેષાઈ અવતારને. એ શેષાઈ અવતારમાં આ સમસ્ત પૃથ્વીનો ભાર તમારા શિરે છે. અરે વીરા, એ ભારને હળવો કરવા માટે તો આપણે અવતાર ધારણ કર્યો છે. અરે વીરા, એ હવે સર્વ કાર્ય પૂર્ણ થયા છે. મારી અવધિ પણ પૂરી થવા આવી છે. નગરમાંથી મજૂરો બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો વીરા. જો વીરા, તું હઠ જ કરે છે તો નગરોમાંથી મજૂરને બોલાવું છું. એ દેવા વિરમને બોલાવે વિરમદેવભાઈ, રામા સરોવર પાડે અમારા શું કામ પડ્યા? મજૂર ભાઈઓ, વીર રામદેવ સમાધિ લે છે, માટે રામા સરોવર પારે સમાધિ ખોદવાનું શરૂ કરો. અરે વિરમદેવભાઈ, જો રામદેવ પીર સમાધિ લેતા હોય તે તો રણુજાની રેત માટે ઘણી દુઃખની વાત કહેવાય, પણ તમારી આજ્ઞા છે માટે સમાધિ ખોદવાનું ચાલુ કરું છું. એ સમાધિ ખોદાય, સમાધિ ખોદાય રામા સરોવર પારે.
મજૂર ભાઈઓ, સમાધિ ખોદાઈને તૈયાર થઈ ગઈ હોય તો શંખ, ઝાલર અને નોબત વગડાવો, જેથી મારી બેન ડાલુને ખબર પડે કે એનો વીર સમાધિમાં જઈ રહ્યો. અરે આસુ, શંખ ઝાલર અને નોબતનો અવાજ આવે છે તો નક્કી મારો વીરો સમાધિ લે છે. તો લાવ મને અહીંયા જવા દે. એ દિયા જે બેની રે દિલાસા તમને મોકલે સમાધિ અમારી ખોદાય રે. ઓ બીરા, આ સમાધિ અમારી છે. અરે ડાલીબાઈ, તમે એવું કઈ રીતે કહી શકો કે આ સમાધિ તમારી છે? હા વીરા, આ સમાધિની અંદર આટી, દોરો અને કાસ્કી મળે તો માનજો સમાધિ ડાલીબાઈની છે વીરા. અવશ્ય ડાલીબાઈ. મજૂર ભાઈઓ, સમાધિ ખોદવાનું શરૂ કરો. અરે પ્રભુ, ડાલીબાઈ કહે છે તે સત્ય છે. અંદરથી આંટી, દોરો અને કાસ્કી મળ્યા છે. ધન્ય છે ડાલીબાઈ, તમારી ભક્તિને હજારો વાર ધન્ય છે. તમારા કહેવા પ્રમાણે આ સમાધિ ખોદતા આંટી, દોરો અને કાસ્કી મળ્યા છે. અરે ડાલીબાઈ, હવે તો તમે જ કહો કે અમારી સમાધિ ક્યાં હશે અને તેનું શું પ્રમાણ હશે? હા વીરા, મારી સમાધિથી 10 સાત દૂર તમારી સમાધિ ખોજો. અંદરથી પીળું પીતાંબર અને ચાખડા નીકળે તો માનજો સમાધિ બાબા રામદેવ પીરની છે વીરા. અવશ્ય ડાલીબાઈ, હવે તમે સુખેથી સમાધિમાં સીધાઓ. હરિઓમ હરિઓમ અલગ નિરંજન, 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 હરિઓમ હરિઓમ અલગ સીધાવું છું. આ પદ સગની વાટે સીધાવજો અને સામયા કરવા ડાલીબાઈ ને. મજૂર ભાઈઓ, સમાધિ ખોદવાનું ફરીથી શરૂ કરો. અરે પ્રભુ, અંદરથી પીળું પીતાંબર અને ચાખડા મળ્યા છે. અરે મજૂર ભાઈઓ, સમાધિ ખોદાઈને તૈયાર થઈ ગયું તો મારી અવધિ પણ પૂરી થઈ છે, માટે આપ સર્વ મને પ્રેમથી વિદાય આપો. અરે પ્રભુ, સમાધિની રજા આપતા જીવ તો હાલતો નથી, પણ આજ તમારા પિતાના વચનને ખાતર કહેવું પડે છે કે ખુશીથી તમારી સમાધિએ સીધાવો. રોયા પશુને પંખીડા અને આ રોઈ ઉઠી આખી વનરા. અવસમી વિદાયું મારા રામની હે આરજી થી નો સેવા. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।